હેલો, માયસેલ્ફ મનન ફ્રોમ સ્કોલારથી. આજે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ આપવામાં આવતી એજ્યુકેશન લોન 3% ઇન્ટરેસ્ટ પર જે મળે છે એના વિશે વાત કરવાના છીએ. લોન અમાઉન્ટ શું છે, શું ક્રાઇટેરિયા છે, પ્રોસેસ શું છે, એનું રીપેમેન્ટ કઈ રીતે કરવાનું છે અને પ્રોપર્ટીની રિક્વાયરમેન્ટ છે કે નથી, એ બધું જાણવા માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, જેથી તમને એ લોન મળી શકે. આ લોનનું નામ છે NMDFC એટલે કે નેશનલ માઇનોરિટી ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ કોર્પોરેશન. હવે આમાં 2 ક્રેડિટ લાઇન છે જેના વિશે આપણે વિડીયોમાં વાત કરીશું. તો એ 2 ક્રેડિટ લાઇન પહેલા સમજી લો. ક્રેડિટ લાઇન 1 એટલે કે જે લોકો સિટીમાં રહેતા હોય, અર્બન પ્લેસ પર રહેતા હોય અને ઇન્કમ 1.2 લાખ થી ઓછી હોય, અથવા તો જે રૂરલ પ્લેસ એટલે કે વિલેજમાં રહેતા હોય એ લોકોની ઇન્કમ 98,000 થી ઓછી હશે તો એ લોકો ક્રેડિટ લાઇન 1 માં આવશે. ક્રેડિટ લાઇન 2 એટલે કે જે લોકોની ઇન્કમ 8 લાખ થી ઓછી હોય એ લોકો ક્રેડિટ લાઇન 2 માં આવશે. હવે લોન અમાઉન્ટ કેટલી મળી શકશે? તો 20 લાખ સુધીની લોન અમાઉન્ટ ઇન્ડિયામાં ભણવા માટે અને 30 લાખ સુધીની લોન અબ્રોડમાં ભણવા માટે મળી શકશે. કેટલા ઇન્ટરેસ્ટ પર તમને આ લોન અમાઉન્ટ મળશે? તો 3 થી લઈને 8% સુધીના ઇન્ટરેસ્ટ પર તમને આ મળી શકશે. જે લોકો ક્રેડિટ લાઇન 1 માં આવે છે એ લોકોને 3% ઇન્ટરેસ્ટ ઉપર આ લોન મળશે, અને જે લોકો ક્રેડિટ લાઇન 2 માં આવે છે એમાં વુમન્સને, ગર્લ્સ માટે 5% છે અને મેન્સ એટલે કે બોયઝ માટે 8% ઇન્ટરેસ્ટ પર લોન મળશે. હવે એલિજિબિલિટી શું છે? તો ફર્સ્ટ, આ ફક્ત માઇનોરિટીમાં જે આવે છે એ લોકો માટે છે, એટલે કે જૈન, મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ, પારસી, બુદ્ધિસ્ટ એ લોકોને મળી શકશે. સેકન્ડ, કે જે લોકો ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય એ લોકોને મળશે. થર્ડ, કે તમારી ઇન્કમ જે છે એ 8 લાખ થી ઓછી હોવી જોઈએ. અને ફોર્થ, કે તમે પ્રીવિયસ યરમાં પાસ હોવા જોઈએ. કયા કોર્સ માટે આ લોન માટે તમે અપ્લાય કરી શકશો? તો જેટલા પણ પ્રોફેશનલ અને જોબ ઓરિએન્ટેડ કોર્સિસ છે એના માટે તમને આ મળી શકશે. BCom, BBA, BSc, BA જેવા કોર્સ માટે તમને આ મળી શકશે નહીં. તમે આ લિસ્ટ જોઈ શકો છો. હવે આમાં સિક્યોરિટી કે પ્રોપર્ટીની રિક્વાયરમેન્ટ આવશે તો આપણે જોઈ લઈએ. હવે તમારી પાસે આમાં ઘણા બધા ઓપ્શન્સ છે, એમાંથી તમે કંઈ પણ એક આપવું પડશે અગર તમારે આ લોન જોઈતી હોય તો. ફર્સ્ટ, અગર તમારી લોન અમાઉન્ટ 1 લાખ સુધીની હશે તો સેલ્ફ ગેરંટી અને પોસ્ટ ડેટેડ ચેક ખાલી આપવાના છે. અગર લોન અમાઉન્ટ 1 લાખ થી 5 લાખ સુધીની હશે તો તમારે ગેરંટી ઓફ 1 એમ્પ્લોય ઓફ PSU અથવા તો ગવર્મેન્ટ અથવા તો બેંક, યા તો પછી 1 ઇન્કમ ટેક્સ પે અથવા તો પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ અને પોસ્ટ ડેટેડ ચેક આપવાના આવશે. અગર તમારી લોન અમાઉન્ટ 5 લાખ થી વધારે હશે તો ગેરંટી ઓફ 2 એમ્પ્લોયઝ ઓફ ગવર્મેન્ટ, PSU, બેંક અથવા તો 2 ઇન્કમ ટેક્સ પે કાં તો પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ. અને એના ઓપ્શનમાં મોર્ગેજ ઓફ લેન્ડેડ પ્રોપર્ટી અથવા તો ઇમૂવેબલ પ્રોપર્ટી સેમ લોન અમાઉન્ટ જેટલી વેલ્યુ હોવી જોઈએ, અને એની જોડે પોસ્ટ ડેટેડ ચેક આપવાના આવશે. હવે આમાં પ્રોસેસ કઈ રીતે કરવાની છે? તો એક ફોર્મ આપેલું છે વેબસાઇટ ઉપર nmdfc.org ઉપર, જેવું નીચે વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને. એ ફોર્મને ડાઉનલોડ કરવાનું છે, પ્રિન્ટ કરીને ફિલ કરવાનું છે, અને ડોક્યુમેન્ટ્સ જોડે એને તમારા જે સ્ટેટનું એડ્રેસ હોય ત્યાં તમારે પોસ્ટ કરવાનું છે પ્રી અપ્રુવલ માટે. પછી અગર તમારું અપ્રૂવ થાય છે તો તમારે ફર્ધર જે રિક્વાયરમેન્ટ આવશે, ફર્ધર જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ આવશે, આ તમે જોઈ શકો છો કયા રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ્સ આવશે તે તમારે આપવાના રહેશે. અને પછી તમારું ફાઇનલ અપ્રુવલ થશે, તેના પછી તમને ડાયરેક્ટલી બેંક અકાઉન્ટમાં એ લોન આવી જશે. પ્રી અપ્રુવલ અને ફાઇનલ અપ્રુવલ માટે 1 થી 2 મહિનાનો ટાઈમ અથવા તો ઘણીવાર એનાથી પણ વધારે સમય લાગી શકે છે. રીપેમેન્ટ કઈ રીતે કરવાનું છે? તો તમારા કોર્સ ખતમ થયા પ્લસ 1 વર્ષ મોરેટોરિયમ પીરિયડ, એના પછી 5 વર્ષની અંદર
તમારે આ લોનનું રીપેમેન્ટ કરી દેવાનું છે. જો અગર તમારે આ લોન માટે અપ્લાય કરવું હોય તો નીચે જે વેબસાઇટ છે જ્યાંથી તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું છે ને અપ્લાય કરવાનું છે એની અનેક ડિટેલ ગાઈડલાઇનની લિંક આપી દઉં છું. એ તમે વાંચી લેજો અને પછી અપ્લાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને જરૂરથી શેર કરજો અને કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. અને આવી જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો મિત્રો. થેન્ક યુ.